الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا وشفيعنا وحبيبنا وكريمنا ومولانا وأولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين وقال النبي صلى الله عليه وسلم من تشبه بقوم فهو منهم أو كما قال رسول الله صلى الله عليه وسلم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم درود شريف अजीज दीनी माँ बहनों, दीन ની વાત अजीज दीनी माँ बहनों, अल्लाह नो घणो मोटो करम ने घणो मोटो एहसान थयो कि अल्लाह पाक ने आपणो न दीन नी वात ओभळवा माटे जमा कर्या। अगर दीन नी वात जेटली सुकून ना थी अने ध्यान ना थी ओभळवामां आवशे ए दीन नी वात आपणा दिल पर असर करशे। अने अगर वातो बाकी हो तो तमे वातो पूरी करी लो, एना बाद वात शरू करूं। अजीज दीनी माँ बहनों, अल्लाह पाक ने ईमान की नियामत आली, ईमान की नियामत आलवाना बाद अगर बाय ना भाई अगर ईमान की कदर करें तो अल्लाह पाक के बाय ना भाई ना अल्लाह पाक पोताना बंदा ना दीन की बात नो अबळवानी कदर आले। अने याद रखो अजीज दीनी माँ बहनों, जारे त्यारे आपड़ा दिल ते दीन की बातों ने कदर अगर निकली जाई अने आपणोने आ शरीयत ना हकाम की फिकर निकली जाई। अजीज दीनी माँ बहनों, એટલા માટે અલ્લાહ પાક પોતાના બંદોને પોતાના બંદીઓ સુધી એક દીનની વાતને પકડવા માટે કે દુનિયામાં આવા વાળો મારો બંદો અને દુનિયામાં આવા વાળી મારી બંદી મને ભૂલી ન જાય, એટલા માટે દાડામાં 5 વખત મુઅઝ્ઝિનના જરીએ બોગીશાબના જરીએ આપણા કોણ સુધી એ વાત પકડવામાં આવી અલ્લાહુ અકબર। એ દુનિયામાં રહેવા વાળા માણસો दुनिया अंदर दुनिया ना जोइन तमे मोहम्मद हमदी जाजो कि असल चीज तो दुनिया से अल्लाह पाक इन फरमावसा अल्लाहु अकबर। दुनिया नो निजाम में चलावा वाली जात अल्लाह की जात से अल्लाह की जात ना आपनो ने याद रखवानी से। अजीज दीनी माँ बहनों, આપણા નબી સાહેબ જે નબી સાહેબ ને આપણે ઉમ્મતી છીએ એ નબી સાહેબ ને આપણા માટે કેટલી કુરબાનીઓ આલી આ દીન ને બાકી રાખવા માટે કે આપણે મુસલમાન છીએ। કાલ કયામતના દાડે આપણે ઇસ્લામ ને હમે જાય, આપણા નબી સાહેબ ને ખુશી થાય, આપણે અલ્લાહ ને હમે ઉભે રહીએ, અલ્લાહ પાક ને ખુશી થાય। એટલા માટે આપણે ઇસ્લામ વસલામ ને અને આપણા નબી સાહેબ ને સહાબા અને સહાબિયાત औरतों ने कुर्बानी पर लगाड्या અને કીધું કે તમે કુરબાની આલો, તમે પોતાની જાન ની कुर्बानी आलो, પોતાની માલ ની कुर्बानी आओ ताकि बादू आवा वाला मारा भाई અને મારી બાયો અલ્લાહના બંદા અને અલ્લાહની બંદીઓ ઈયોના જિંદગીના અંદર શરીયતના હકામાત આવા। अजीज दीनी माँ बहनों, हो करीन जिंदगी गुजारવાનો ટાઈમ નથી। आज આપણે જોઈ શકીએ છીએ કે આપણા મુલ્કના અંદર જે હાલાત હોય, દુનિયાના અંદર જે હાલાત હોય કે આપણી બાયો રોડો પર ઉભેલી હોય એવા ટાઈમ પર આપણો ફરીદો બને કે આપણે અલ્લાહને હવે મુતવજ્જહ થઈ જઈએ, આપણે અલ્લાહના અહકામાતને પૂરા કરીએ અને આપણી જિંદગીના અંદર અલ્લાહને હવે રોવું હોય।
जिंदगी पूरी થઈ જાય હર આવાવાળી બાય કોઈ દુનિયાના અંદર ખેરોજમાં એક બાય એવી નહીં હોય જેના વર્ષ 150 વર્ષથી જીવતી હોય 100 વર્ષ પૂરા થઈ ગયા એ બાયના જવાનો ટાઈમ આવી જાય અઝીઝ દિની મા બહેનો હર બાય હોય ચાહે બાય હોય કે બાય હર માણસને દુનિયાથી જવાનો છે અને યાદ રાખજો કોઈની મોત ના પર ઇના ઘેર જાવું આસાન છે કોઈની મોતનું ખાલી મસ્જિદથી એલાન કરી દેવું આસાન છે અને કોઈને મરવા પર તીસરા દાડે જમા થઈ તસબીહો ગણવી આસાન છે પણ જ્યારે પોતાનો મરવાનો ટાઈમ આવશે એવા ટાઈમ પર પોતાના કબરમાં હોવું મુશ્કેલ છે એક બાઈને ખાલી ઓગણી દરવાજાના વચમાં આવી જાય તો બાઈને 24 કલાક સુધી ઓહુ ન હુકાય જેમ કે ઓગણી દરવાજાના વચમાં આવી ગઈ રોટી પકાવતે પકાવતે ખાલી ધુવાડો લાગી જાય આ બાઈને ઓહુ ન હુકાય અઝીઝ દિને માવેનો ધુવાડો લાગે આપણને ઓહુ આવે આપણને ઓહુ ન હુકાય ઓગણી દરવાજાના વચમાં ભૂલથી આવી જાય આપણને ઓશમોથી ઓહુ નીકળી જાય કબરમાં જવાના બાદ કબરનો અઝાબ આપણા કરતૂતના વજાથી પકડે અને કબરના હાથ આપણને ડંક મારે કબરના વેચું આપણને કઈડે આ બાઈ કેવી રીતના બરદાસ્ત કરશે અઝીઝ દિની મા બહેનો શું આપણે દુનિયામાં એવા આયા કે આપણને મરવાનો કોઈ ખબર જ નથી વબિલ આખિરતિ હુમ યુકિનૂન કે સહાબા હર વખત એક આપણે ઇસ્લામ વસલામના હાલાત ભણ્યું કે માં ઈશાના પણ બેઠેલા છે अचानक आपला नबी साहब रोवा मंड्या मां आयशा ने पूछू नबी साहब क्यों रोवो છો तो आपला नबी साहब ने कीधु आयशा મને આખિરત ની યાદ આવી ગઈ મને કબર ની યાદ આવી ગઈ મારું કબર માં જવાના બાદ શું કહે આખિરત માં અલ્લાહ ના હમે મુસુ જવાબ આલો અઝીઝ દિની મા બહેનો આપણા નબી સાહેબ તો બક્ષાયેલા હતા આપણા નબી સાહેબ ના પર કોઈ ગુનો નતો અલ્લાહના બાદ મકામ અલ્લાહના બાદ આપણા નબી સાહેબ ની ઇज्जत છે એના બાવજૂદ આપણા નબી સાહેબ ને કબર ની યાદ આવે ને આપણા નબી સાહેબ રોવા આપણા નબી સાહેબ ને આખિરત ની યાદ આવે ને આપણા નબી સાહેબ રોવા અઝીઝ દિની મા બહેનો આપણી જિંદગીમાં મોહલ્લા બેનમાઝી औरतोना मोहल्ला बेनमाजी होय પોતાની જિંદગીમાં નમાઝ ન હોય પોતાની જિંદગીના અંદર શરીયતના અહકામાત ન હોય અને એના બાવજૂદ આપણને રોવું ના આવે આપણે નબી સાહેબની કુરબાનીને ભૂલી ગયા એક ટાઈમ પર આપણા નબી સાહેબ જ્યારે મક્કા છોડીને મદીના જઈ રહ્યા હતા એવા ટાઈમ પર એક औरतને આવાજ આવ્યો ऐ नबी साहब તમે કીધું કે મક્કા છોડો તમે મક્કા છોડી દીધું તમે કીધું કે તમારા ઘર છોડો અમે પોતાના ઘર છોડી દીધા અમે પોતાનો માલ છોડી દીધો અને બધું છોડી તમારા કહેવા પર અમે મદીના હેડ્યા પણ નબી સાહેબ અમે વચમું પહોંચ્યા દુશ્મનોને અમોને ઘેરી લીધા અમારા ભાઈઓને મારી દીધા અમારા બાબાને મારી દીધા અમારા શોહરને મારી દીધા અમારા છોકરાઓને મારી દીધા औरत ने कीधु नबी साहब अवा हमारी औरतों की वारी से आ दुश्मन हमोने मारी नहीं एवा टाइम पर अपना नबी साहब ने कीधु तू सबरन या अहले यासिर ऐ यासिर ना कुटुंब ની औरतों ऐ यासिर ना समाज ની औरतों आज कुर्बानी आलमी पड़े तो कुर्बानी आली देजो सब्र आती रहजो जॉन आलमी पड़े तो जॉन आली रहजो अगर તમે તમારી जॉन ની कुर्बानी आलचो एक टेन આવશે કે બાદમાં જે લોકોને મને જોયા નતા એ મારી ઉમ્મતની औरतोना જિંદગીના અંદર અલ્લાહ પાક તમારી કુરબાનીના વજાથી દીનદારી આલશી अजीज दिनी मां बहनों सहाबियात ने हुजूर ने सहाबियात का कुर्बानी पर लगा लिया सहाबियात ने પોતાની जान आली दी हजरत सुमैया रदियल्लाहु तआला नु गैरपण से અને ગૈરપણના અંદર એવા હાલતના અંદર ગૈરપણ કે દુશ્મનોને આવી ગૈરી औरत અને બુરી औरतના પગોના ઉપર ઊંટ બાંધ્યા અને ઊંટ બાંધવાના બાદ એ સુમૈયાના બે પગને ખેંચી દેવામાં આવ્યા અઝીઝ દિની મા બહેનો આ બુરી औरतનું પેટના ટુકડા થઈ ગયા ઈયોના બદનના ટુકડા થઈ ગયા કાલ કયામતના દાડે હઝરત સુમૈયા ઉભેલા છે એવા ટાઈમ પર આપણે હઝરત સુમૈયાનો શું જવાબ આપશો हजरत सुमैया इन कही सु हमें પોતાની જાનની કુરબાની એટલા માટે આલી અમે પેટના ટુકડા એટલા માટે કરાયા અમે બદનના ટુકડા એટલા માટે કરાયા કે તમે દુનિયામાં જવાના બાદ હુઝુરની કુરબાનીને ભૂલી જાઓ નબી સાહેબને તમે ભૂલી જાઓ અને પોતાની જિંદગીને પોતાના મનમાની ગુજારો
अजीज दिनी मां बहनो सुमैया उबाशी हजरत फातिमा शी हजरत मां आयशा शी एवा टाइम पर आप आयो और तो नसु जवाब आलशी अजीज दिनी मां बहनो आपरे अल्लाह ना अहकामात ना पाबंद छीए भाई एक मां પોતાના औलाद મારાનું જેટલી નરમ દિલ હોય आज मां बाप ने પોતાની औलाद की तरबियत छोड़ी દીધી नतीजो ये जो एक आगे इस्लाम ने फरमायो अंतलिल अमतु रब्बतहा एक टेम एवो हशे કે શેઠોણીના પેટથી નોકરોણીના પેટથી શેઠોણી પેદા થાય इना मतलब उलमा ने रसूल से एक टेम एवो आवशे કે ઘરના અંદર માં નોકરોણી બની જાહે અને સોડી શેઠોણી બની જાહે घरना अंदर चालशे तो बाईनु चाल सोडीनु चालशे मानु कोई नहीं चाले घरना अंदर चालशे तो छोकरानु चालशे बापनु कोई नहीं चाले अंतलिल अमतु रब्बतहा मां तो मां होय मुशाता फिरौन ना घरनु कौन करवा वाली नौकरोनी मुशाता जाने मुशाता ने हजरत मूसा अलैहिस्सलाम ने दीन ने कबूल कर्યું અને અલ્લાહ નો દીન ને કબૂલ કર્યું ફિરૌન ને ખબર પડી ફિરૌન ને કીધું કે મુશાતા પોતાની નોકરોને કીધું કે મુને મોકલ્યું છે કે તુને મૂસા अलैहिस्सलाम ने दीन ने कबूल કરી દીધું છે या तो ईमान की फरी जा नगर मुंह मारा बंगला की तरह गाड़ी दोए अजीज दिनी मां बहनों मुशाता नी नैनी नैनी बे सोड़ियो एक 6 વર્ષની સોડી અને એક દૂધ પીતી સોડી મુશાતા બેઠેલી છે મુશાતા ને ફિરૌન ને બગલામાંથી બહાર કાઢી દીધી ફિરૌન ने કીધું કે મુશાતા अगर तू ये अजी सुधी तूने अगर शरीयत ना अहकामात ने न छोड़ा तो याद रखजे तारा होमे तारी सोड़ियों ने मारी देवामां आवशे अजीज दिनी मां बहनो मां तो मां होय मां પોતાની औलाद ने मारे जरूर पर मां પોતાની औलाद ने मार न खावा दे अगर मोलछाप मारो तो मां झगड़ो करवा માટે આવી જાય કે તમે મારા છોકરોને ચમ માર્યા માય સ્કૂલ માં પહોંચી જાય ચમ કે માं મારશે જરૂર पर मां બીજાને મારવા નહીં દે मां तो मां होय माने પૂછો કે પોતાની છોડીને જાણે સદીનો ટાઈમ આવે 6 મહિના બાકી હોય અને મા બાપને ખાવાનું હુકાઈ જાય મા બાપને ટેન્શન થઈ જાય કે મારો છોડી જેને અમે 20 વર્ષ સુધી મોટી કરી આ અમારી છોડી ઘેરથી બહાર જવાની છે मां तो मां होय मां बाप जाने सोड़ी ने जाવાનો ટેમ આવે અને સોડી પોતાના બાબાને જે કે એ બાપ પોતાની સોડીની હર વાત કબૂલ કરી દે એક ટાઈમ પર એક બાપ દવાખાને ગયો ગીજાના અંદર 200 રૂપિયા હતા અને દવાખાનામાં હેડી ગયો તો ચડવા માટે સોડીને ફોન કર્યો બાબા મારે આજ કેળ ખાવો છે એ બાવો પોતાની સીડી જે દવાખાને ચડતા હતા એ સીડી પરથી નીચે ઉતરી ગયા કે અગર જો હું દવાખાનામાં જતો રહે દવા લેવા માટે મારા ગીજામાં 200 રૂપિયા છે 200 રૂપિયા દવામાં વપરાઈ જાય મારી સોડીને મારા ભાણ કેળા મંગાયા છે અગર હું લઈ નહીં જાઉં મારી સોડીને તકલીફ થાય હું પોતે તકલીફ બર્દાશ્ત કરી લો પણ હું મારી સોડીને તકલીફ નહીં આલું અઝીઝ દિની માં બહેનો માँ बाप तो माँ बाप होय जाने सोडी घेरती हेने सोडी ने रुखसतीनो टेम आवे शादी ने 2-3 दाड़ा बाकी होय इना पहले माँ बाप की हालत पूछो रातना टेम पर सोडी हुरेली होय पर माँ बाप एक कमरा में बिचार रोएले होय मां ने जोवे सोडी नी मां बाबा ने जोवे सोडी ना बाबा मां ने जोवे ने आपस में पोताना सोडी ने गम करी दे होय क्या अवर टेम करीब आवे से कि आपनो कलेजानो टुकड़ो घेरती बहार जवानो से अजीज दिनी मां बहनो शादी ना दाड़े जाने सोडीनी रुखसतीनो टेम आवे एवा टेम पर जे बापनी ओहोना ओशोना अंदर जिंदगी पर ओहू न छाया ईने पोताना बापना इंतकालना टेम पर ओहू न छाया पर जाने सोडी घेर पग बार मिले एवा टेम पर बाप पत्थर दिल बाप जाने पोतानो हाथ पोतानी सोडीना माथा पर मिले एवा टेम पर इना ओहू निकली जाए कि आज मारी सोडी घेरती बाहर निकली दे અને માં માને તો પૂછો મત
માની તો હિંમત ન થાય કે પોતાની સોડીના માથા પર હાથ મેલે. માં તો ખૂણા પકડી પાડે અને માં તો રોવાનું શરૂ કરી દે. માને મળવાનો ટેમ ન હોય, ચમ કે માની હિંમત ન હોય કે હું મારી સોડીના માથા પર જેવી રીતના હાથ મેલું. આજ મારો ટુકડો ઘેરથી બહાર ગયેલો છે. અઝીઝ દિની મા બહેનો, એક માં બરદાસ્ત કરે અને માં ભાઈ મળે તો ભાઈ રોવા માંડે, કાકો મળે તો કાકો રોવા માંડે. એવી હાલતના અંદર આપણે પોતાની સોડીને રૂખસતી કરીએ. ચમ એક માં પોતાની સોડીને ઘેરથી બહાર એટલા માટે કાઢે કે શરીયતનો હુકમ છે. અઝીઝ દિની મા બહેનો, માં તો માં હોય. મુશાતાને જ્યારે ફિરૌનને કીધું કે શરીયતના અહકામને છોડી દો, મુશાતાને કીધું કે હું મારી જિંદગી ખરાબ કરી શકું છું, હું મારી જિંદગી ધોઈ શકું છું, હું મારી જાન આલી શકું છું, પણ હું શરીયતના અહકામ તો નહીં છોડું. અઝીઝ દિની મા બહેનો, માના હોમે ફિરૌનને તેલ ગરમ કર્યું અને તેલ ગરમ કરવાના બાદ માના ફાનથી 6 વર્ષની સોડીને ઉપાડી અને 6 વર્ષની સોડીને ઉપાડીને તેલમાં નોશી દીધી. અંદરથી તેલ ગરમ થયું, સોડી કોયલો બની ગઈ. માના હોમે માં જોઈ રહી છે, માના હોમે મારી સોડીનો શું આલમ છે. ફિરૌનને કીધું કે મુશાતા, હજી ટાઈમ છે, પોતાની જિંદગી મુની તો શરીયતના અહકામાત છોડી દે. અઝીઝ દિની મા બહેનો, એવા ટાઈમ પર મુશાતાને ફિરૌનને કીધું, અગર તું પોતાની જિંદગીમાં શરીયતના અહકામાત નહીં છોડા તો તારી બીજી સોડીને પણ મારી દેવામાં આવશે. અઝીઝ દિની મા બહેનો, ઘોડાના અંદર નેની સોડી, દૂધ પીતી સોડી હોય. ફિરૌનના લશ્કર અને વઝીર અને ફિરૌનની પોલીસને આ નેની સોડીને મુશાતાના ઘોડામાંથી ઉપાડી અને નેની દૂધ પીતી સોડીને પણ તેલમાં નોશી દેવામાં આવી અને એના જોતે જોતે એ સોડી પણ કોયલો બની ગઈ. અઝીઝ દિની મા બહેનો, ફિરૌનને મુશાતાને કીધું, મુશાતા હવે તારી વારી છે, અગર જો હજી ટેમ છે. મુશાતાને કીધું, મારી જાન જઈ શકે છે, મને મારી 2 સોડીઓની કુરબાની આવી, હું પોતાની જાન આલવા તૈયાર છું, પણ યાદ રાખજો જાણે મારો ઇંતિકાલ થઈ જાય. મુશાતાએ નસીહત કરી, ફિરૌન જાણે હું તેલના અંદર કોયલો બની જાઉં અને જાણે મારે દફન કરવાની વારી આવે તો મારી કબરના અંદર મારી 2 સોડીઓની લાશ પર મેલી દેજે, તાકે કાલ કયામતના દાડે અલ્લાહ મને પૂછે કે મુશાતા તું મારા માટે શું લઈને આવી, તો હું મારી આ કોયલા બનેલી સોડીઓને મારા અલ્લાહને અમે પેશ કરું. અલ્લાહ પાક તારા માટે હું મારી સોડીઓની કુરબાની આલીને આવી કે અલ્લાહ પાક તુને કીધું મારા હુકમને પૂરા કરો, હું તમારા હુકમને પૂરા કર્યા, હું મારી જાન આલી દીધી પણ તમારા હુકમને ન છોડ્યા. અઝીઝ દિની મા બહેનો, શરીયતના હુકમ સહાબિયા પોતાની કુરબાની આલી દેતા, સહાબિયા પોતાની જાનો આલી દેતા, પણ ઈયોના હોમે પોતાના શરીયતના અહકામાતને ન છોડતા. આજ દાડે દાડે જમજમ દાડા વીતા, જમજમ સાલ વીતા, 2019 થી 2020 આવે, 20 થી 21 આવશે. અઝીઝ દિની મા બહેનો, જવાન બચ્ચીઓના અંદર બિગાડ વધી રહ્યો છે. મા બાપ પોતાની ઔલાદથી ગાફિલ થઈ ગયા. આજ આપણે જોઈએ પોતાની ઔલાદના બાળકનું શું હાલ છે. મુમન કોમ, જે કોમના પાછળ આપણા મોટોને કુરબાનીઓ આલી, મોહમ્મદ નઝીરિયા સાહેબ રહમતુલ્લાહ અલૈહ ને કુરબાનીઓ આલી, મોહમ્મદ સાહેબ પાલનપુર રહમતુલ્લાહ અલૈહ ને કુરબાનીઓ આલી, એ મુમન કોમનો હાલ એ થઈ ગયો. અઝીઝ દિની મા બહેનો, શાદીનો ટાઈમ હોય અને શાદીના ટાઈમ પર ઘર સંગાળવામાં આવે. આપણા નબી સાહેબને કીધું હતું, આમાલુકુમ ઉમ્માલુકુમ, જે વખત તમારા પર જુલમ કરવા વાળો બાદશાહ તમારા પર આવે એવા ટાઈમ પર બાદશાહને કોઈ મત કહેજો કે બાદશાહ ખરાબ છે, એ વખત કહેજો તો તમારા આમાલ શું છે. આપણા નબી સાહેબને કીધું, જેવા તમારા આમાલ હશી એવો હું તમારા પર બાદશાહ મુસલ્લત કરો. આજનો જુલમ આપણા કરતૂતના નતીજા છે. આપણા આમાલ જવાન બચ્ચી આજ તો પાયો મળી પોતાના ભાઈના માટે ઘર સંગાળા, ગાડી સંગાળવામાં આવે. મન તશબ્બહ બિકૌમિન ફહુવ મિનહુમ. દુનિયામાં કોઈ મુસલમાન
અઝીઝ દિની મા બહેનો, આ મુસલમાનનો તરીકો નથી. એક ગેરોનો તરીકો આપણી જિંદગીમાં આવે. આપણે દુલ્હોને બિહારવા માટે ગાડી સંગાડીએ. યાદ રાખજો, જે કોમનાથી આપણે મુશાવત ઇખ્તિયાર કરશો, કાલ કયામતના દાડે વમતાઝુલ યૌમ અય્યુહલ મુજરિમૂન, એ મુસલમાનો, તમે દુનિયામાં રહી પોતા બીજા કોમનાથી તમે મુશાવત ઇખ્તિયાર કરી, ઈયોના જેવો તમે પહેરવેશ કર્યો, ઈયોના જેવો તમે હુકમ કર્યા. યાદ રાખો, અલ્લાહ પાક એમ કહી, જો ઈયોના તમે ઊભો થઈ જાઓ. આપણે એમ કહેવા, અલ્લાહ પાક, અમે તો મુસલમાન હતા, અમે તો તમને માનતા હતા. અલ્લાહ પાક એમ કહી, તમે ખાલી નોમને માનતા હતા, તમારા આમાલ ઘેરો જેવા હતા. આજ આપણા લિબાસની હાલ જેવો છે જી. શરીયતને ઓળખતા મલામું અસ્સલા વમા મલકત અયમાનુકુમ. આપણા નબી શાહ ચારે દુનિયાથી જઈ રહ્યા હતા. આખરી જુમલો આપણા નબી શાહને જે ફરમાયો, અસ્સલા વમા મલકત અયમાનુકુમ. મા મલકત અયમાનુકુમ ના મતલબ મુનશિદ ઉલમા ને કે જાતે જાતે આપણા નબી શાહને તમોને યાદ કર્યા. એ મારી ઉમ્મતના મર્દો, મારી ઉમ્મતની ઓરતોનો ખ્યાલ રાખજો, ઈયોના પર હાથ મત પાડજો, ઈયોનો ખ્યાલ રાખજો. અઝીઝ દિની મા બહેનો, જે નબી શાહ દુનિયાથી જાતે જાતે તમોને યાદ કરતા ગયા. આજ આપણે નબી શાહનો તરીકા ભૂલી ગયા. આજ આપણા કપડોના મામલામાં આપણો નબી શાહનો તરીકા હમદમાં ના આવ્યા. આપણો લિબાસ બદલાઈ ગયો. હાથના ઇલાકાની બાઈને શું ખબર કે એને ફીટ કપડું કને કહેવાય. આપણો ઇલાકો તો એટલો સાદા હતો. અઝીઝ દિની આપણી જવાન બચ્ચીઓ તંગ લિબાસ પહેરવા માંડી કે ઈયોનો લિબાસને જોઈ ગરમું રહેવા વાળા બાપને શરમ આવે, ગરમું રહેવા વાળા ઈયોના મોટો જેઠને શરમ આવે, ગરમું રહેવા વાળા ભાઈને શરમ આવે કે મારી બાઈના કપડા જેવા છે. અઝીઝ દિની મા બહેનો, જેવા કપડા પહેરવા હોય પહેરી લો, પણ જ્યારે તમારો મરવાનો ટાઈમ આવશે એ વખત તમારું કફન તો તે છે. એ કફન મસ્જિદમાં પડેલું છે. એ કફનને જરા મંગાઈને જોઈ લેજો કે મારે દુનિયાના જવાના ટાઈમ પર મારું કફન જેવું હશે. લિબાસ બદલાઈએ આપણા. મા બાપને પોતાની औलादની તરબિયત છોડી દીધી. આજ તો આ 2 દાડા પહેલે ફોન વાત કરું, એક માણસ તો મારા પર ફોન આવ્યો કોઈ મોબાઈલ ના વાળાનો. એને કોઈ વાત કરવી હતી. મને કે તમે તમારા મોબાઈલમાં ઈમો કરો તો વાત હારી થાય. મુગદિયા મને ઈમો ખબર નથી પડતી, ઈમો એટલે શું. તો એ ઘરના અંદર જે માણસ વાત કરી રહ્યો છે એ માણસના ઘેર કોઈ લેડીઝ ઊભી છે. અરે એ લેડીઝ એ ભાઈને ઊભી ઈમો શીખવાડે છે. મને ઈમો ખબર નથી. અને હોમે વાળાના ઘરના અંદર ઓરતોને ખબર છે કે ઈમો કોને કહેવાય. आज औरतों मोबाइल ना मामला अंदर मर्दों की आगे निकली गई. औरतों ने व्हाट्सएप की શું જરૂર છે, औरतों ने नेट की શું જરૂર છે. ઘરના અંદર શોહર પોતાની જવાન બીવીને મોટો મોબાઈલ આલી દે, બાપ પોતાની છોડીઓને મોટો મોબાઈલ આલી દે, અને ઘરના અંદર અમારા આપણા હાઈટના છોકરા બડ કદી કદી છોકરા આઈને અમારા પર રોવા કે મોચા ઘેર અમારી માએ મોબાઈલ જોવા અને અમારી બાએ મોબાઈલ જોવા. જે ગયડી બાય જેઓને જિંદગીમાં ટીવી નથી જોઈ એ પણ નેટ હેડાવે છે. ખેરો જ આગળ નીકળે છે. અઝીઝ દિની મા બહેનો, રોક લગાવો, રોક. પોતાની औलादની તરબિયત કરો. આ औलाद હાથથી નીકળી જાય. એક બાપને મરવાનો ટાઈમ આવ્યો અને બાપને મરવાના ટાઈમ પર પોતાની છોડીને બોલાવી કે બેટા તારા બાપને મરવાનો ટાઈમ આવ્યો, બેટા તારી માનો ઇંતકાલ થઈ ગયો, વર્ષો થઈ ગયા, બેટા તારા માને ઇંતકાલનો ટાઈમ આવ્યો છે. બેટા એવી હાલતમાં જિંદગી ગુજાર, બેટા તારે બાપને કબરમાં રાહત થઈ જાય. આ સોડી આવાલા હતી. મોબાઈલ મોટો રાખો, નમાઝો ન પઢવી, એબરો કરાવો. અઝીઝ દિને મા બહેનો, હાઈટના ગોમડે જવાનું થાય છે દીનના નિસ્બત પર. હાઈટના ઇલાકાની ઓરતો હવે તો એ પણ એબરો કરાવવા માંડી. આપણને તો એબ્રોનો લફ્ઝ પણ ખબર ન પડવી જોઈએ. આપણે તો એટલા સાદા હતા. આ ગયડોને પૂછું કે એબ્રો એટલે શું, કે એબ્રોને ખબર ઓબરો કહી.
જવાન બચ્ચીઓ એબરો પોતાના આ વાળને મારે પૂછવું પડ્યું કે એબરો કેને કહેવાય? આ વાળ નેના કરાવા, ભવોને નેની કરાવી, ઝેરી કરાવી, એના એબરો અઝીઝ દીની મામેનો અગર જવાન બચ્ચીઓ ખાસ અગર તમે તો તમારા ભવના વાળને એબરો કરાયો, કબરમાં જવાના બાદ તમારા ઘરના અંદર છીપકલી આવતી છે, छिपकली जरोली घरोना अंदर जरोली आवती छे ए जरोली તમને બીક લાગે ને એ જરોલીને ખાલી હાથ લગાડો અને એ હાથ ખાલી મોઢા પર ફેરશો ને ઝેર ચડે ઝેર એ જરોલીને ખાલી જોઈને ઝેર ચડે તો કાલ મરવાના બાદ કબરના અંદર જે બાઈને પોતાના એબરો કરાયો તો એ ભવના પર અને એ એબરોના પર બે જરોલીઓ મોટી મોટી આઈને ચોટી જાય કરો જેટલો એકલો કરાવો હોય બે જરોલીઓ ચોટી જાય એવા ટાઈમ પર આ બાઈ શું કરશે હાજની બાઈ અને હાજની બાઈને આટલું મોટું ગુણ શીખવાડ્યું અઝીઝ દીની મામલો બાકીના અંદર હાલાતમાં આપણે રોવું આવે હાજની બાઈ તંગ ઈજા કરવા માંડી એકદમ ચુસ્ત જે આમ મગન મોબાઈલમાં જોઈ નકલ ઉતારવા માંડ્યા અને તેજીના આચી લાવવા માંડી ઘરોને સંઘારવું ગાડીઓને સંઘારવું એબરો કરાવવા પોતાના કપડોને બદલવા પોતાના ચહેરાને બદલવા અઝીઝ દીની માવેનો પડદોનો તો નામ નિશાન ન પોતાના બુરખા બદલાયા બુરખોના અંદર ભરત આવી ગયું બુરખોના અંદર ફેશન ખતમ થઈ ગઈ અઝીઝ દીની માવેનો જાહનની માવતું છે કે આ મોલછા બધું રોકવા બેઠા છે અઝીઝ દીની માવેનો રુચિ જાય ફાયદો છે મોલછા હાલ બોલથી રોકે છે કાલ ફરિશ્તા ગણથી રોકશી મોલછાને બોલથી રોકવાનો ફાયદો છે કાલ ફરિશ્તા ઘણ મારશી એ ઘણને બરદાસ્ત કરવાની તાકાત નહીં હોય આપણા અંદર એ બાપને મરવાનો ટેમ આવ્યો તો બાપને પોતાની સોડીને બોલાવી અને બાપને પોતાની સોડીને બોલાવી કીધું કે બેટા તારા બાપને મરવાનો ટાઈમ આવ્યો બેટા પોતાની જિંદગીને સહી કરી દો બેટા ખેર બાપનો ઇંતકાલ થઈ ગયો ઇંતકાલના બાદ કબરમાં જ્યારે રાખવામાં આવ્યા મૈયતને મિલવામાં આવી રાતના ટાઈમ પર એક માણસને ખ્વાબમાં જોયા એ બાપને કબરમાં આઝાબ થઈ ગયો હતો तो ए बाप या अल्लाह ना वली ने बाप ने पूछू कि कब्र में अजाब चम तो ये बाप ने कीधु कि मारा कब्र में अजाब मारी सोड़ी जे हाल जीवे से ईना करतूत ना वजाती ईना बाप ने कब्र में अजाब થઈ રહ્યો છે તમે જઈને મારી સોડીને સમજાવો તાકે મારી સોડી સમજી જાય તો મારા કબ્ર માં રાહત થઈ જાય ખેર એ અલ્લાહના વલી ઘેર ગયા અને ઘેર જઈને જવાના બાદ જોયું તો ઘરના તાળું મારી દીધું ખબર પડી કે એ औरत નાવા માટે સ્વિમિંગ પૂલ જઈ છે એક નાવા માટે જઈ હતી આવા તો આપણી औरतो પણ ફરવા માટે નીકળવા માંડ્યા એ પણ કાળગુજારી છે બોમ્બે ફરવા જોઈએ આપણી હાઈટની औरतो ફરવા માટે બોમ્બે જોઈએ થઈ શકે હોય એની પણ હોય अजीज दिनी माहौल जो खाली माहौल ए औरत स्विमिंग पूल में होती ते जोन तरवानो आवे ए तरवाना होटल ना अंदर હતી જ્યારે અલ્લાહના વલી પહોંચ્યા તો એ બાઈને બોલાવી અને બાઈને બોલાવી કીધું કે બેટા તારા બાપને રાતના હું અજીબ હાલતમાં જોઈને આવ્યો બેટા તારા બાપ કબરમાં હળજી રહ્યો છે તારા બાપને કબરમાં ભડકા થઈ રહ્યા છે બેટા તારા બાપને કીધું છે બેટા તોબા કરી લો તાકે તારા બાપને કબરમાં રાહત થઈ જાય અઝીઝ દીની મા બહેનો આવા વાળી હર બાય આ જુમલો લશીન લઈ જાય એ સોડીને પોતાના હાથમાં પાણી લીધું અને મજાક કરતે કરતે એ આવા વાળા અલ્લાહના વલી પર નોશ્યું અને એમ કીધું મારા બાપને કબરમાં અઝાબ થાય તો થાય મારા બાપને કબરમાં ભડકા થાય તો થાય પણ હું પોતાની ખરાબ જિંદગી નહીં છોડું હું એબરો કરાવવાનું નહીં છોડું હું મોટો મોબાઈલ નહીં છોડું હું ફેશન નહીં છોડું મારા લિબાસ ને ખતમ નહીં કરું અઝીઝ દીની મા બહેનો આ જુમલા હતા સોડીના જે સોડીના માટે પોતાને મા બાપને પોતાનું દવાખાનું છોડી દીધું
બિચારો બાપ જિંદગી ભર પોતાનું ઓપરેશન ન કરાયું, ચમ કે મારી છોડીનો વારસો શું મળશે, મારા છોકરોને શું મળશે. બિચારો દુઃખ કરીને એવી હાલતમાં દુનિયાથી જતો રહ્યો. એ બાપનો હાલ એવો છે કે આ છોડી પોતાના જબાનથી જેવા જુમલા કાઢે. મા બાપ બેફિકર, હર માં કહે છે મારી છોડી તો રાબિયા બસરિયા છે, અને હર બાપ કે મારો છોકરો તો હસને બસરી છે. મા બાપ ગાફિલ થઈ ગયા પોતાની ઔલાદના બારામાં. માં તો માં હોય. યાદ રાખજો, જ્યારે માં જવાન બચ્ચીઓ, માં જ્યારે પોતાના છોકરાને દૂધ પાવે તો અગર માના પેટમાં ગરમી હોય તો દૂધના અતિ ગરમીનો અસર બચ્ચાના પેટમાં જાય, અને અગર જો માના પેટમાં ઠંડક હોય તો ઠંડકનો અસર દૂધના અતિ બચ્ચાના પેટમાં જાય. અગર જો માની જિંદગીમાં નેકી હશે, માની જિંદગીમાં નમાઝો હશે, માની જિંદગીમાં તકવો હશે, તો અઝીઝ દીની મા બહેનો, આ દૂધના અતિયાથી આ અસર પોતાની ઔલાદના પેટમાં જાહે અને પોતાની ઔલાદ દીનદાર બનશે. ને અગર જો માની જિંદગી મોબાઈલમાં ગુજરે છે, માની જિંદગી મોબાઈલમાં પિક્ચર જોવાનું ગુજરે, માની જિંદગીમાં એબરો હોય, માની જિંદગીમાં ફેશનો હોય. અને એક વાત તો બીજી યાદ આવી કે આપણા હાઈટ ઇલાકામાં જગા પર જવાનું થયું કે લોકો કારગુજારી આપણી આવા તો ઘેર જવાન પાયો સ્પ્રે લાવવા માટે, સ્પ્રે છોટવા માટે, કે જ્યારે દુલ્હો ઘેર આવે નિકા ભણાય તો એવા ટેમ પર જરી નો કહે બીજા પર જરી. અલ્લાહુ અકબર. શાયદ કયામત નજીક આવવાની છે. આપણી હાઈટની બાયો હોય પહોંચી જઈ એટલે હવે કયામતનો ઇંતજાર કરો. જરીને આપણને ખબર, આપણોને ક્ષેત્રથી ચો ફુરસત મળે, આપણોને ભેંસુન ઢોરોથી ચો ફુરસત મળે આપણોને, અને આપણોને જરીને કોણ બતાડી દીધું. કદી શાદીમાં આપણે જ્યાં કે આપણને ખબર પડી આની આ જરી નખવાની. ઘરોના અંદર જરીઓ એકબીજાના પર જરી નખો. જવાન છોડીઓ, આપણી જવાન છોડીઓ દોતા હાઈટની. અમે તો અમારા ઇલાકાને કહીએ તો અમારા ઇલાકાની ઓરતો શરમાઈ જાય કે અચ્છા હાઈટનું આવું છે. અમારે એકની ઓરતો અમને તોના મારા કે તમે તો એમ કહેતા હતા કે અમારો હાઈટ તો બહુ સાદા છે. અમે કીધું કે 3 વર્ષ પહેલે હતો પણ આમાં બદલાઈ ગયો. અઝીઝ દિલી મા બહેનો, પોતાની જિંદગીને સહી કરો. તો માં જ્યારે માની જિંદગીમાં નેકી હોય અને માની જિંદગીમાં અચ્છું હોય અને એ માં જ્યારે બચ્ચાના દૂધ પાવે, અઝીઝ દિલી મા બહેનો, આ બચ્ચું દીનદાર બનશે, માનું ફરમાબરદાર બનશે. અને અગર જો માની જિંદગીમાં નેકી ન હોય, માને પોતાની જિંદગીમાં નમાઝો ન પડી, આજ તો મોહલ્લા બી નમાઝી, ચમ કે કપડા નાપાક છે, કપડા ખરાબ છે. અઝીઝ દિલી મા બહેનો, છોકરાની શાદી આવે તો એવા ટાઈમ પર આપણો ચી ફુરસત મળે નવો જોડો પહેરવાની. એવા ટાઈમ પર બી આપણે ભેંસુનું કોમ તો રહે ને, તોય આપણે હારે જોડો પહેરીએ. અને નમાઝનો ટાઈમ આવે તો આપણે કહીએ કે મારા કપડા ખરાબ છે, કાલે અલ્લાહ પૂછી કે તમે નમાઝો ચમ ન પડી, તો આપણે એમ કહો કે અલ્લાહ પાક અમે તો ભેંસો વાળા હતા, અમારા કપડા નાપાક રહેતા હતા. અલ્લાહના સામે જવાબ આપવાનો. અગર આપણે પોતાની જિંદગીમાં હારું રાખ્યું, યાદ રાખજો ઔલાદ હારી બનશે. એક જગા પર હું જોતો, ફજરની નમાઝ પઢી હું એક મસ્જિદથી નીકળ્યો, અહીંથી દૂર 700-800 કિલોમીટર દૂર. જ્યારે ફજરની નમાઝ પઢી મસ્જિદથી બહાર નીકળ્યો, એક ગયડી औरत 80 વર્ષની બાઈ બહાર બેઠેલી હતી. એને 5 રૂપિયા માંગ્યા હવારો ફજર બાદ ચા પીવા માટે. ખેર હાલવાનો અભિવાન થઈ ગયો, આગળ હેડ્યો. એ મસ્જિદના મોલસાબ મને મળ્યા, મારા હાથી હતા. એ મોલસાબને મને અભળાયું કે મોલસાબ, આજે ગયડી બાઈ બેઠી છે, માજી બેઠા છે 80 વર્ષના, ઈયોનો જવાન છોકરો છે. એ જવાન છોકરો 10,000 ના શર્ટ પહેરે, એક શર્ટ 10,000 નું, 3,000 ના બૂટ પહેરે, અને એની માં 5 રૂપિયાની ભીખ માંગે. આ ટાઈમ જુઓ, આ અમેરિકાની વાત નહીં કરતો, કિતાબોમાં ભણેલો વાક્યો નહીં કહેતો, મારા હોમેની વાત કહું છું. છોકરો 10,000 નું શર્ટ પહેરે, 3,000 નું બૂટ પહેરે, અને માં ભીખ માગે છે. આપણા એક હજી મા બાપના બારામાં આવો વર્તાવ આવ્યો નથી, આવી રહ્યો છે, હજી આવ્યો નથી. 99% હાલ છોકરા પોતાની મા બાપની કદર કરી રહ્યા છે.
99%, પણ 1% શરૂ થઈ ગયું છેલ્લા 2 મહિનોથી શરૂ થઈ ગયો. પોતાના મા બાપ ફિકરમંદ થઈ જાઓ ઔલાદના બનાવું, પોતાની સોડીઓના લઈને બેહો ઈશાબાદ, ઘરોના અંદર તાલીમ કરો, ગુજરાતી ફઝાઈલ અમાલ લાવો અને ગુજરાતી ફઝાઈલ અમાલ લઈને તાલીમ કરો. પોતાની ઔલાદને નમાઝો મસ્જિદ મોકલો. ખેરોજનું કદી આવવાનું થાય તો મસ્જિદના અંદર 1 સફ 2 સફો ખેરોજનું માણસો જેટલા, જવાન મર્દો જેટલા અને નમાઝી જેટલા, ફજરના અંદર જેટલા માણસો નમાઝ પઢવા આવે અને બાકી મજમો ચો જાય અને માને કોઈ ફિકર ન હોય કે મારો જવાન છોકરો હુલેલો છે અને ફજરની અઝાન થઈ ગઈ. છોકરો કમાવા ન જાય, માને ફિકર થાય મરચાના પાન તાવીજ દેવા જાય, મરચા તાવીજ આલો, મારો છોકરો કમાતો નથી અને મારા છોકરાની જિંદગીમાં નમાઝો ન હોય, મારી છોડીની જિંદગીમાં નમાઝો ન હોય ને આપણને કોઈ ફિકર ન હોય. હજી બોમ્બે જેવા શહેરના અંદર એક જવાન બાઈ, જવાન છોડી છે, અઠવાડિયાના 5 દાડા ઈના સપનામાં આપણા નબી સાહેબ આવે છે. આવા વાળી કોઈ બાઈ જરા દિલથી ઓગળી લસી બતાવી દો કે ઈના અઠવાડિયામાં 1 વખત આવતા હોય યા જિંદગીમાં ઝિયારત થી હોય. અઠવાડિયામાં 5 વખત આપણા નબી સાહેબ સપનામાં આવે. એ બાઈને પૂછવામાં આવ્યું કે તારો અમલ શું? એ બાઈને પોતાના 3 અમલ બતાવ્યા. નંબર 1, જેવી અઝાન થઈ જાય હું મારું બધું કામ એક બાજુ, હું બધોયથી પહેલે વઝુ કરું, નમાઝ પઢું, એના બાદ મારું કામ. અઝાન થાય તો હું મારું કામ છોડી દઉં, બધોયથી પહેલી ફિકર નમાઝ. નંબર 2, અડધો કલાક રોજ હવારું ઉઠી તહેજ્જુદ વખત અડધો કલાક ઉમ્મતના માટે દુઆ કરું. આજ તો આપણી ઘરડી ઓરતો પણ નથી ઉઠતી. જવાનનું તો પૂછવાનું શું? જવાન સોળીઓ રાતના 1 વાગે સુધી મોબાઈલ જોવા, હાથની કાળ ગુજારી, 12:30 1 વાગે સુધી મોબાઈલ જોવાનો. હવે એ બાય હવાનું શું તહેજ્જુદ પડશે? અને દુઃખ તો એ છે કે અમારી મોટી ઉંમરની બાયો પણ જરા મોબાઈલ જોઈ રહી છે. નંબર 3, એ બાઈને કીધું કે જ્યારથી હું બાલિક થઈ, સમજદાર થઈ, મારું મોઢું મારા ભાઈને પણ નથી જોયું. અને આપણો હાલ, આપણો શાયદ આપણું આખું ગામ ઓળખતું હોય. આ નેકી જુઓ જરા કે 3 ચીજો એનો નતીજો છે. અઠવાડિયામાં 5 વખત આપણા નબી સાહેબ સપનામાં આવે છે. અઝીઝ દિની મા બહેનો, પોતાની જિંદગીમાં ફિકર કરો. હાલાત જુઓ જરા, તમે મુલ્કના હાલાત તો જુઓ. 50 દાડોથી દિલ્હીના અંદર ગયડી ઓરતો આપણો ઠંડીનું ખાલી બહાર હુરવું ભારે પડે, જ્યારે કે ઓઢવા માટે દુશ્મન કંબલ હોય. આ 50 દાડોથી આપણા માટે બાયો બહાર બેઠી છે બિચારી. નેના છોકરા ખોળાવું છે, એવા નેના છોકરાઓ ખોળામાં લઈને 150 જગા પર જવાન નેના ગયડા આપણા માટે બિચારા બહાર બેઠેલા છે અને આપણને ફેશનો જાતી નથી. આવો જુલમ થઈ રહ્યો છે. ઓરતોને બિચારોને મારવાનું આવે. 35 આપણા જવાનો શહીદ કરી દેવામાં આવ્યા અને બિચારી જવાન બચ્ચીઓને મારવામાં આવ્યા અને જવાન બચ્ચીઓ દવાખાનામાં દાખલ છે અને આપણે પોતાની જિંદગીને સહી કરવાની ફિકર નથી આપણને. આપણે અલ્લાહના અઝાબનો ઇંતજાર કરી રહ્યા છે. આપણને ખાલી રોડ પર જવું પડે તો ખબર પડે. આપણે તો ખાલી કોઈ થઈ જાય, ખાલી ભારત બંધનું એલાન આવ્યું, આપણે ફોન કરી દીધી આપણા છોકરા પર, અને જોજે બહાર ના નીકળજે. અઝીઝ દિની મા બહેનો, આવા ટાઈમ પર આપણે અલ્લાહના સામે કેટલું મુતવજ્જહ થવું જોઈએ. પોતાની જિંદગીના અંદર સાદગી લાવો, પોતાની જિંદગીના અંદર શરીયતના અહકામાત લાવો અને કોઈ બાય પોતાની જિંદગીમાં નમાઝો ન છોડે. નમાઝનો પાબંદીના ઇહ્તિમામ કરો અને હર આવા વાળી બાય દુરૂદ શરીફના ઇહ્તિમામ કરે. મોઈલા સાહેબની માં દાડામાં 5000 વખત દુરૂદ શરીફ પડતા, 5000 વખત પહેલો કલમો પડતા, 5000 વખત અસ્તગફિરુલ્લાહ પડતા, 500 વખત હસ્બુનલ્લાહુ વ નિઅમલ વકીલ પડતા,
300 વખત વફૌઝુ અમરી ઇલલ્લાહ પડતા અને 5 પારા કુરાન રોજનું પડતા આપણે જોઈએ કુરાન કઈ ખુલે આપણે રમઝાન ટુ રમઝાન આપણે વધારે ન કરી શકીએ કમસ કમ એક તસ્બીહ તો દુરૂદ શરીફ ને આપણે પઢીએ કમસ કમ 3 તસ્બીહ તો આપણે દુરૂદ શરીફ ને આપણે પઢીએ હદીસે પાક ના અંદર આવે છે જે ભાઈ દાડામાં 10 વખત 10 તસ્બીહો દુરૂદ શરીફ પઢે મરવાના પહેલે પહેલે અલ્લાહ પાક જન્નત નું ઘર દુનિયામાં બતાવશે એના બાદ એ ભાઈનો ઇંતકાલ થાય એટલા માટે અઝીઝ દીની માવેનો વાતનો ખુલાસો એ છે કે પોતાની જિંદગીના અંદર આમાલ લાવો અને પોતાની જિંદગીને ગુનાહોથી બચાવો પોતાની જિંદગીને ફેશનથી બચાવો હર વખત મોત હમે રાખો मौत हमें राखो मारे मरवानु से अल्लाह ना पान जावानु से कबर में हुरवानु से आखिरत में जिंदगी नो हिसाब आलवानु से अगर मौत हमें राखशो अजीज दिनी मावेनो गुनाहोથી બચવું આસાન થઈ જાહે અને અગર જો આપણે પોતાના હમે મોત ન રાશી આપણે પોતાની જિંદગીને એવી ખોઈ દેહો કે કાલ આપણી औलाद આપણું કેવું નહીં કરે આપણી औलादને બચાવવું મુશ્કેલ થઈ જાહે અને આપણી औलादની તરબિયત મુશ્કેલ થઈ જાહે એટલા માટે અઝીઝ દિની માવેનો પોતાની જિંદગીને અમલ કરો અને આમાં જિંદગી મુલાવો અને જે ખરાબીઓ પોતાની જિંદગીના અંદર આવી છે એને છોડવાની ફિકર કરો અલ્લાહ પાક અમલ કરવાની તૌફીક આપે દુરૂદ શરીફ एक जरूरी ऐलान होते ले लो कि आज मगरिब ना पहला असर ना बाद हर घर थी कम से कम અને વધાર ને વધાર 13 રોટી થી વધાર ના આવી વધાર 12 રોટી 13 રોટી થી વધાર ના असर बाद मगरिब ना पहला मस्जिद ना अंदर ये रोटी आई जाए चाहे शायराम ने हुआ चाहे खेमराज जाम ने हुआ फिरोजपुरा ने हुआ અને ગોમના હર ઘેર કોઈ ઘર બાકી ના રહે તો મદ્રાસાના અંદર આપણે પહોંચાડવાનું તો રતનપુર મદ્રાસાના અંદર જલસો છે છોકરા હાથી થઈ રહ્યા છે એવાની ખતમે કુરાનની દુઆ છે કે તેવા આપણે બધા મહેમાનોને ખવડાવવાનું છે એટલે રોટી પહોંચાડવાની જેમ બને એમ સારી રોટી